જય માતાજી મિત્રો, હું મેઘદીપસિંહ પાંડાવદર. આજે વાત કરવી છે જેઠવા કુળમાં અવતરેલા સંત શ્રી શેલણસિંહ બાપુ વિશે. સંત શ્રી શેલણસિંહ બાપુનો જન્મ ઢેલડીનગર મોરબીના રાવત રણસિંહજી જેઠવાના ઘરે વિક્રમ સંવત 1495 થયો હતો. નાની ઉંમરમાં જ શેલણસિંહ જેઠવાને રામદેવ પીર, જેસલ તોરલ, જયમલ રાઠોડ, કુંભા રાણા, રૂપાદે માલદે જેવા સંતો અને વીરપુરુષોના દર્શન થયા હતા. માત્ર 8 જ વર્ષની ઉંમરે કુંવર શ્રી શેલણસિંહ જેઠવાને રામદેવજી પીર પોતાની સાથે રણુજા લઈ ગયા. શેલણસિંહ બાપુને વેદાંત અને યોગ સૂત્રમાં નિષ્ણાંત બનાવ્યા. રામદેવ પીરે જાતે જ તેમને યોગ શીખવાડ્યા હતા. સંવત 1515માં રામદેવજી પીરે સમાધિ લીધી. ત્યાં સુધી તેઓ રણુજામાં રહ્યા. ત્યાંથી તેઓએ પોરબંદર પ્રસ્થાન કર્યું. તેઓએ વોખીરા ગામની બહાર આવેલા ચામુંડા માતાજીના મંદિરની પાછળ આશ્રમ બનાવ્યો અને તે આશ્રમમાં તેઓ વસવાટ કરતા. સંત શેલણસિંહ મહારાજના પ્રખર શિષ્યોમાં સતી ભોયણ, ગોરાંદે અને લાખાભાઈ હતા. આ લાખાભાઈને